નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢ પોલીસે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર આરોપીને ઝડપી પાડ્યો. સોંગઢ પોલીસે સાયબર ક્રાઇમ મામલે મોટી કાર્યવાહી કરતા સુરેન્દ્રનગરના ધાંગધ્રાથી આરોપી પર્વતભાઈ નાયકને ઝડપી પાડ્યો છે. આરોપીએ ખોટું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા પોસ્ટ અને પ્રવૃત્તિઓ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. ઉચ્છલ નિઝર હાઈવે પર અકસ્માત, યુવતીનું મોત નીપજ્યું જ્યારે બાઇક દુકાનમાં ઘૂસી ગઈ. તાપીના ઉચ્છલ નિઝર હાઈવે પર આવેલ વેલદા પેટ્રોલ પંપ નજીક અકસ્માત સર્જાતા 20 વર્ષે વૈશાલી પાડવીનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક રોડ સાઈડમાં આવેલી દુકાનમાં ઘૂસી જતાં દુકાનને પણ નુકસાન પહોંચ્યું હતું. બનાવમાં અન્ય 2 યુવકોને ઈજાઓ પહોંચતા તેમને નંદરબાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. નિઝર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લામાં વસ્તી ગણતરી માટે ઓનલાઈન સ્વગણતરીની મુદત અંતિમ તબક્કામાં. તાપી જિલ્લામાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત ઓનલાઈન સ્વગણતરી કરવાની મુદત ટૂંક સમયમાં પૂર્ણ થવાની હોવાથી જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોને સમયસર વિગતો ભરવા અનુરોધ કર્યો છે. નાગરિકોએ ઘરે બેઠા સત્તાવાર પોર્ટલ પર પરિવારની વિગતો સબમિટ કરી શકે છે. તકનીકી સહાય માટે ટોલ ફ્રી નંબર 1855 જાહેર કરવામાં આવ્યો છે. વ્યારામાં સિટી સર્વે નંબર 3133 જમીન વિવાદ મામલે રહીશોની કલેક્ટરને રજૂઆત. વ્યારા નગરના કુંભારવાડ વિસ્તારમાં સિટી સર્વે નંબર 3133 જમીન પર દબાણ મુદ્દે રહીશોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. રહીશોના જણાવ્યા મુજબ કોર્ટના ચુકાદા બાદ જમીન પરનો કબજો લેવા જતાં અમુક લોકો દ્વારા અવરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ જમીન માપણીમાં પણ અડચણ ઊભી કરવામાં આવતા હોવાના આક્ષેપ કરાયો છે. મામલે યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવા માંગ કરવામાં આવી છે. વાલોડના દેગામા ગામે વૃદ્ધે ઝેરી દવા પી લેતા સારવાર હેઠળ ખસેડાયા. વાલોડ તાલુકાના દેગામા ગામે 70 વર્ષીય વૃદ્ધે ઘરે ઝેરી દવા પી લેતા તેમની તબિયત બગડી ગઈ હતી. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી, જેની જાણ પોલીસને કરવામાં આવી હતી. ખરીફ ઋતુમાં ખાતરની અછત અને દુરુપયોગ રોકવા તાપીમાં ટાસ્ક ફોર્સની રચના કરાઈ. તાપી જિલ્લામાં ખરીફ ઋતુ દરમિયાન ખેડૂતોને સમયસર ખાતર મળી રહે અને દુરુપયોગ અટકાવી શકાય તે માટે જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા કક્ષાએ મોનિટરિંગ સમિતિ બનાવી ખાતર વિતરણ પર નજર રાખવા તેમજ નાના ખેડૂતો સુધી પૂરતું ખાતર પહોંચે તે માટે કૃષિ વિભાગને માઇક્રો પ્લાનિંગ સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. તાપી જિલ્લા પંચાયત પર ભાજપનો ફરી દબદબો, પ્રમુખ ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા. તાપી જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચંચળબેન ચૌધરી પ્રમુખ અને અશોકભાઈ ગામિત ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ભાજપના અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી. ડોલવણમાં ધરતી આંબા અભિયાન અંતર્ગત વિશેષ કેમ્પ, 206 લાભાર્થીઓને યોજનાકીય લાભ. ડોલવણ તાલુકાના પદમડુંગરી ખાતે ધરતી આંબા જન ભાગીદારી અભિયાન અંતર્ગત વિશેષ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં વિવિધ ગામોના 493 નાગરિકોએ ભાગ લીધો હતો. આયુષ્યમાન કાર્ડ, PM કિસાન, જાતિ પ્રમાણપત્ર, રેશન કાર્ડ અને આરોગ્ય સેવાઓ સહિત વિવિધ યોજનાઓ હેઠળ કુલ 206 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.